વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની દરખાસ્ત સભામાં મંજૂર કરવામાં આવી। વર્ષોથી પોતાને કાયમી કરવા અને બીજાને મળવાપાત્ર લાભ વિશે લડત આપી હતી તેવા વડોદરા મહાનગરપાલિકાના સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની દરખાસ્ત આજની સભામાં મંજૂર થતાં કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી, જેમાં છેલ્લા 35 વર્ષ ઉપરાંત 570 જેટલા કર્મચારીઓ વિવિધ મુદ્દાઓને લઈ આંદોલન કરતા આવ્યા છે। ત્યારે છેલ્લા મહિનામાં તેઓ હડતાલ ઉપર બેસી ઉગ્ર દેખાવો પણ કર્યા હતા। તેઓની માંગણી હતી કે અમારા મુદ્દાને લઈ દરખાસ્ત સભામાં લાવવામાં આવે, ત્યારે આ દરખાસ્તને લાવવામાં આવી હતી અને આજે મળેલી સભામાં તેને મંજૂરી આપતા હતા। હવે તેઓને કાયમી સહિતના લાભ મળવાનો માર્ગ મોકળો થયો છે। ત્યારે કર્મચારીઓ આજે મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી, તો કેટલાક કર્મચારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। ચોથા વર્ગના કર્મચારી આજે કાયમી થઈ ગયા છે। 40 વર્ષની લડત એમની ફળી છે। બધાનો મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર। તો ચોક્કસ આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમારો જે 33 વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અને એ કાયમી કરવાના પ્રશ્નને લઈને એજન્ડામાં કામ હતું અને આજે એજન્ડાના કામમાં સર્વસંમતિથી અમારું કાયમી કરવાનું કામ મંજૂર થયું છે। તો આ કામમાં જે પણ અમારા સહભાગી હોય, જેમણે આ કામમાં અમને મદદ કરી છે, એ સર્વને હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કહું છું। અને હું દર વખતે કહેતો હોય છે કે અમે 570 નહીં 572 કર્મચારી, બીજા 2 કર્મચારી કયા તો કે ભાઈ પ્રેસ મીડિયાના કર્મચારી, એક તો આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, કે જ્યારથી મેં કામ હાથમાં લીધું છે ત્યારથી મારી સાથે ખભે ખભે મિલાવીને અમારી જે રજૂઆત છે, મારો જે પ્રશ્ન છે, એ મીડિયાએ જે વ્યક્તિ પાસે પહોંચતો કરવાનો હોય એ તમે લોકોએ પહોંચતો કર્યો છે અને સાચે સાચી માહિતી આપી છે। તો હું તમામ મીડિયા કર્મચારીનો પણ હું આભાર માનું છું અને ખૂબ સુખની અમે લાગણી અનુભવીએ છીએ। અને મારે એક પંક્તિ કહેવાનું મન થઈ જાય છે કે આજે મારે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો રહે, કારણ કે આજે 35 વર્ષથી ભારત માતા કી વંદે। આજે અમે ખાલી અમે મિત્રો જ છે। આજે અમારી કોર કમિટીના ટૂંક સમયમાં જ અમે એક અમારા બધા જ 500 કર્મચારી સાથે હું આજે એક સુખની જે પળ છે એ ઉજવવા માગીશ અને ટૂંક સમયમાં અમે એ કાર્યક્રમ જાહેર કરીશું અને એ ટાઈમે ફરી આપ અમારી સાથે આવશો અને અમારા દરખાસ્ત મંજૂર થવાથી કયા કયા લાભો હવે કર્મચારીઓને મળશે? જો એક વસ્તુ છે કે નિવૃત્ત કર્મચારીને આવરી લીધા છે કે એમને પેન્શન મળશે, જે કર્મચારી અવસાન થઈ ગયા છે એમને આવરી લીધા છે અને જે કર્મચારી ચાલુ નોકરીમાં છે એને પણ આવરી લીધા છે। ફક્ત અને ફક્ત ખાલી અમે એરિયા જતું કર્યું છે। એ બી કેમ કે કોર્ટમાં આપ જાણો છો કે વર્ષો નીકળી જાય, મર્યા પછી 5 લાખ આવે, પણ અત્યારે હાલમાં જે કર્મચારીઓ ભીખ માગે છે, જે કર્મચારીની એકદમ ખરાબ હાલત છે, અને આ જે લોકોએ બી કામ કર્યું છે બધા જ સંગઠન હોય, કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ હોય અને તમામ અધિકારીઓ હોય, એ બધાએ જ અમારી આ વેદના સમજીને જે અમારું કામ લીધું છે એ સાચે જ અભિનંદનને પાત્ર છે, ધન્યવાદના પાત્ર છે। હું મારા 570 કર્મચારી વતી હું સર્વનો આભાર। એમાંથી 6 કામો મંજૂર થયા છે, જેમાં ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓનો જે પડતર પ્રશ્ન હતો એનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને એનું સુખદ સમાધાન થયું છે। આમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ છે એમને 3/3/92થી 1 વર્ષના પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયા તારીખ 3/3/93થી ગુજરાત મુલકી સેવા નિયમ 2002ના નિયમો અન્વયે નોશનલ વાર્ષિક ઇજાફા મુક્ત કરી સુધારેલ પગાર પંચો મુજબ આ ઠરાવ થયા તારીખથી પગાર બિલમાં આકારણી કરવી। ત્યારબાદ એમને પગાર બાંધણી કરી નિયમિત કર્યા બાદ તેઓને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિના લાભો મળવાપાત્ર રહેશે। ત્યારબાદ નિવૃત્તિની તારીખથી પગાર બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર પેન્શન અદા કરવું અને 1/1/16થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે। આ ઠરાવ થયા તારીખ પહેલાં ચાલુ નોકરી દરમિયાન મૈયત થયેલા હોય તેઓને ગુજરાત મુલકી સેવા નિયમ 2002 પેન્શન અન્વયે કુટુંબ પેન્શનરની વ્યાખ્યા મુજબ કુટુંબ પેન્શનરને કર્મચારીના અવસાનની તારીખની
પગાર બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર કુટુંબ પેન્શન અદા કરવું અને 1/16થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે. તેમજ કુટુંબ પેન્શનર હયાત હોય તેમને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 અન્વયે નિયમ અનુસાર કુટુંબ પેન્શન અદા કરવું અને તારીખ 1/1/2016થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે. આમ વિવિધ એમને ફાયદા થાય એ રીતનો આ ઠરાવ કરી અને આજે આ એક પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. અને વિષય નંબર 5માં કલમ 40 મુજબ નોન ટીપી એરિયા સૂચિત ટીપી 54 ગોરવાની નવી નગરી રચના તૈયાર કરવાની મંજૂરી માગેલ છે, પરંતુ આ નોન ટીપી એરિયા ગોરવા આજે ઘણું બધું બાંધકામ થઈ ગયું છે. એમાં આ ટીપી મંજૂર કરવા માટે અત્યારે રસ્તા રેસા જે નાના છે એ મોટા થાય, રોડ મોટા થાય અને લોકોની સુવિધા માટે આ કામ થાય એના માટેનો આ ઠરાવ કરવામાં આવ્યો છે, જે મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિષય નંબર 6માં નગર રત્ના યોજના નંબર 19 માજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્સથી અલવા નાકા સુધી 15 મીટરનો રોડ 24 મીટર કરવા અને ગુજરાત નગર રત્ના શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 71 હેઠળ વેરિએશન કરવાની કમિશનર તરફથી દરખાસ્ત જે આવેલી એ દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ વિષય નંબર 7માં જે સમર્પણ સોસાયટી છે તાંદલજા, એમાં હયાત 9 મીટરના રોડને ટીપી રોડમાં ફેરફાર કરવા તથા 24 મીટર ટીપી રોડથી સમર્પણ સોસાયટીના આંતરિક 9 મીટર રસ્તા સુધી FP 14 અને FP 93 વચ્ચેનું પાર્કિંગ રિઝર્વેશન રાખવાની વિવિધ જે દરખાસ્ત હતી એને પણ આજની સભામાં મંજૂર કરવામાં આવી છે. અને શહેરના હિતમાં અને નાગરિકોના હિતમાં આજે ખૂબ જ સારી રીતે સભા ચાલી છે અને ખૂબ જ હેલ્ધી ડિસ્કશન થયું છે. આગામી દિવસોમાં શહેરના વિકાસ માટે આ રીતે જ અમે વિકાસના કાર્યો કરતા રહીશું. કયા 2 કામ નામંજૂર થયા છે? 8માંથી 6 કામ મંજૂર થયા? એ ઉપરની નામંજૂર એકે નથી થયા, પણ ઉપર જે 3 કામ હતા એ અમીબેન રાવતે જે પ્રશ્નો પૂછેલા એ વિષયના હતા, એટલે એ તો વિષયક બાબત છે, એટલે કામ નહોતું એ.